રાજકોટથી તો જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીની અધ્યક્ષતામાં પુરવઠા વિભાગની એક મીટિંગ મળી હતી। મીટિંગ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ આવી પહોંચ્યા હતા। જે બાદ સાંસદ રામ મોકરિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ અને પછાત વર્ગ માટે આપવામાં આવતું સસ્તું અનાજ કલેક્ટર સામે રાખતા રાજકોટ જિલ્લા કલેક્ટર પણ ચકિત થઈ ગયા હતા, કારણ કે આ અનાજ એકદમ ખરાબ અને ભેળસેળયુક્ત જોવા મળ્યું હતું। બાદમાં સાંસદ રામ મોકરિયા દ્વારા કલેક્ટર પ્રભાવ જોશીને પુરવઠા વિભાગના અધિકારીને આડે હાથ લીધા હતા। જે બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે ત્વરિત તપાસ કરવા અને સસ્તા અનાજમાં જે કોઈ ભેળસેળ કરતું હોય તેના ઉપર કડક કાર્યવાહી કરવાની પણ માંગ તેમને કરી હતી। આજે જે રજૂઆતો હતી ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે। એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા 50 વાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને